આપનું સ્વાગત છે। ભારત વિકાસ પરિષદ ઈડર શાખા દ્વારા આયોજિત ભારત को जानो प्रश्न मंच कार्यक्रम उत्साहपूर्ण वातावरण में सफलतापूर्वक योजायो। आ कार्यक्रम में संयोजक मेहुल शाह, कन्वीनर शैलेन्द्र सिंह राठौड़, प्रमुख नरसिंहभाई पटेल, मंत्री संजयभाई सोनी तथा भारत विकास परिषद ईडर शाखाना दरेक सभ्यो उपस्थित रह्या हता। प्रांतमांथी प्रमुख प्रकाशभाई, हिम्मतसिंहजी अने निकेशभाई संखेश्रा विशेष उपस्थित रही कार्यक्रमनी शोभा वधारी हती। मुख्य मेहमानों तरीके किरणभाई साहेब, डॉक्टर शपनभाई, कांतिलाल सोनी, दिनेशभाई शाह, नैमेशभाई पटेल तथा मयंकभाई रामी उपस्थित रह्या हता। कार्यक्रम में विविध शाळाओना शिक्षक तथा मोटी संख्या में विद्यार्थीओ उत्साहपूर्वक हाजरी आपी हती। प्राथमिक विभागनी 10 शाळाओ, माध्यमिक विभागनी 8 शाळाओ, माध्यमिक विभागना विजेताओनी बात करिए तो प्रथम क्रम सर प्रताप हाईस्कूल, द्वितीय क्रम एच.एस. व्यास विद्यालय मिशन, तृतीय क्रम सनराइज स्कूलनो आव्यो। ज्यारे प्राथमिक विभागना विजेताओमां प्रथम क्रम तक्षशिला स्कूल, द्वितीय क्रम सनराइज स्कूल, तृतीय क्रम इल्वदुर्ग स्कूलनो आव्यो। विजेता शाळाओ अने विद्यार्थीओए श्रेष्ठ प्रदर्शन करी अनुक्रमे प्रथम, द्वितीय अने तृतीय स्थान प्राप्त करी ट्रोफी मेळवी हती। तमाम विजेता विद्यार्थीओ અને તેમની શાળાઓ અને માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન। સાથે જ ભારત કો જાનો પ્રશ્ન મંચમાં ભાગ લેનાર તમામ શાળાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહેમાનો તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ભારત વિકાસ પરિષદના દરેક સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો। રિપોર્ટર ચેતનભાઈ જોશી, ઈડર। નેક્સ્ટ પ્રશ્ન ટીમ સી માટે। 1857ના સ્વતંત્ર સંગ્રામ પહેલા તેના પ્રચાર માટે કઈ વસ્તુનો પ્રતીક તરીકે ઉપયોગ થતો હતો? કમર અને રોટલી, ખડક, ધ્વજ, તિલક અને પુસ્તક, પત્ર અને શંખ। बिल्कुल साचो जवाब, प्लस 10 मार्क्स टीम सी ने। नेक्स्ट प्रश्न टीम डी माटे। भारतनी धरतीनो स्वर्ग एवं बिरुद कोणे आपेलो? कालिदासे, मेक्स कमिंजे, अल क्रिस्तीए અને અમીર ખુશરો। 48, 47, 46, 45, 44, 43, 42, 41, 40, 39, 38, डी रमेश खुसरो बिल्कुल साचो जवाब, प्लस 10 मार्क्स। घंटी વધારે ભરજાથી વધારે નંબર ચેક કરો। અહીંયા આગળ મૂકેલી છે ટેબલ ઉપર, ઠીક છે? તો તમારો જવાબ પેલીમાં ગણાશે। જે પહેલા ઘંટી વગાડશે એને જવાબ આપવામાં આવશે અને ઘંટી વગાડો એટલે જવાબ આપવો ફરજિયાત છે। નહીં આપો તો માઈનસ માર્ક્સ થશે અને આપશો સાચો પડશે તો પ્લસ 10। આઈગલ તમારે જે હોય તમારે તમને કીધું આ તમે છે તમારી રીતે એરો વગા કરેજો સ્ટાર્ટિંગ। ચલો ભાઈ, હવે જે આમાં હું એબીસી નહીં આવે તો ડી નહીં આવે, ડાયરેક્ટલી ચાલુ ચાલુ સ્ટાર્ટ 2 1 સ્ટાર્ટ। ધૂમકેતુ ઉગતા કોનું છે? સી। ગૌરી શંકર ગોવર્ધન ભાઈ। બિલકુલ સાચો જવાબ, પ્લસ 10 માર્ક્સ ટીમ સી। ચાલો આવો। નેક્સ્ટ, સૌથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન। સી। મહારાષ્ટ્ર। બિલકુલ સાચો જવાબ, પ્લસ 10 માર્ક્સ। ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય છે? ડી વડાપ્રધાન। ડી વડાપ્રધાન। મહેશભાઈ ખોટું 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 ના બાબા નહીં। ખોટો જવાબ, માઈનસ માર્ક્સ। ઓડિયન્સ ઓડિયન્સમાં હવે જઈશ। ઓડિયન્સમાં ભારતના બંધારણના રખેવાળ કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ ન્યાયાલય, સંસદ, વડાપ્રધાન। ખોટો જવાબ। જવા દે પૂછો દે। ખોટું સર્વોચ્ચ ન્યાયાલય। આવો જાવે। ચલો નેક્સ્ટ પ્રશ્ન, કઈ નૃત્ય શૈલી આંધ્ર પ્રદેશમાં વિશેષ પ્રચલિત છે? કથક, કચીપુડી, ભરતનાટ્યમ એવं ઓડિસી। બેલ વગાડવી ફરજિયાત છે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? બેલ વગાડવી ફરજિયાત છે, બધાએ ખાસ ધ્યાન રાખો। જે પહેલા બેલ વગાડશે એને જ આ જવાબ આપવાનો રહેશે, ઠીક છે? ચલો, ભારત કો જાનો દ્વિતીય રાઉન્ડ। પ્રથમ બેચમાં પહેલો પ્રશ્ન, પ્રાચીન ભારતમાં પ્લાસ્ટિક સર્જરી અને મૂર્તિની સર્જરીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ઋષિ કોણ હતા? ચરક ઋષિ, ધન્વંતરી મહર્ષિ, बिल्कुल साचो जवाब, डी टीम। वेरी गुड, डी टीम प्लस 10 मार्क्स। नेक्स्ट प्रश्न, बताइए ध्यान रखो। नेक्स्ट प्रश्न,
ભરતનાટ્યમ કયા પ્રદેશનું નૃત્ય છે? કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ? કર્ણાટક. માઇનસ માર્ક્સ. પતી ગયો હવે ઓડિયન્સમાં ચલો ઓડિયન્સમાં કેરળ સાહેબનો જવાબ એલો સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબનો જવાબ કિરાગર. એ મોનિશભાઈ ખોટો જવાબ. હવે તો બે છોકરાઓને પૂછો ભાઈ, છોકરાઓ પાછળ પૂછો, ગ્રાઉન્ડ પાછળ છોકરાઓમાં પૂછી લે. ખોટો જવાબ હોય તો એક સાચો છે, સાચો છે, સાચો જવાબ. સાચો જવાબ સોરી સાચો જવાબ વિના આપજો. ચલો નેક્સ્ટ. જા દે મૂળ બંધારણ કુલ કેટલા ભાગ હતા? 20, 22, 24, 25. ડી. 25. ખોટો. ખોટો. ખોટો જવાબ માઈનસ પોઈન્ટ. હવે ઓડિયન્સમાં આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.